હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ વન એકેડમીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12ના પ્રકરણ નંબર 13ના સ્વાધ્યાયના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 1ની. એના પહેલા આપણને સ્વાધ્યાયમાં કેટલીક વિગતો આપી છે. આ વિગતો આપણે ગણતરીમાં ઉપયોગમાં લેવાના છીએ, તો એની ઉપર એક નજર નાખીએ. વિગતો આ પ્રમાણે છે: k = 1/4πε0, જેની વેલ્યુ છે 9 × 10⁹ કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો. એક u 931.5 MeV/c², એટલે કે આઈન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે જો દળને તમારે ઉર્જામાં કન્વર્ટ કરવું હોય તો એક u = 931.5 MeV/c² વપરાય. એક ઇલેક્ટ્રોન વોલ્ટને સમતુલ્ય ઉર્જા 1.6 × 10⁻19 જૂલ. પ્રોટોનનું દળ છે 1.007825 u. mn 1.008665 u. mn એટલે કે ન્યૂટનનું દળ. આલ્ફા કણનું દળ છે આપણી પાસે 4.002603 u અને ઇલેક્ટ્રોન દળ આપેલું છે 0.000548 u. ક્લિયર? આ દરેકે દરેક વિગતો એ યાદ ન રહેતી હોય તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. મોટાભાગે આવી વિગતો તમને પરીક્ષાઓમાં આપેલી હશે. ક્લિયર? હવે વાત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 1. તો તમે જોઈ શકો છો કે લિથિયમના પરમાણુના બે સમસ્થાનિક આપેલા છે, 3Li6 અને 3Li7. આ બંનેના પ્રમાણ આપ્યા છે, અનુક્રમે 7.5% અને 92.5%. તેમના દળ એટોમિક માસ યુનિટમાં આપેલા છે. આપણે લિથિયમ પરમાણુનું દળ શોધવું છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે થોડુંક સૂત્ર સમજી લઈએ. તો જુઓ, ધારો કે કોઈ પરમાણુ હોય, કોઈ પરમાણુનું દળ આપણે કેપિટલ M કહીએ, બરાબર? તેના બે સમસ્થાનિકો છે, સમસ્થાનિકો બે છે. તો સમસ્થાનિક એક માટે દળ ધારી લો કે m1 અને એનું પ્રમાણ છે x%. તેમજ સમસ્થાનિક બે માટે ધારી લો કે દળ m2 છે અને પ્રમાણ છે એનું y%. બરાબર? અને આ x અને y પ્રમાણનો કુલ સરવાળો શું થાય? એ આપણું m નું પ્રમાણ થશે. મતલબ કે x + y કેવા થવા જોઈએ? 100% થવા જોઈએ. તો આ ત્રણે ત્રણ રાશિઓ કઈ રીતે સંકળાયેલી છે? તો જોઈએ, m = m1 x% + m2 y% છેદમાં તમે x + y લખી શકો, અથવા તો m1 x% + m2 y% અને છેદમાં શું લખશો? 100. તો તમે આવો કોઈ પણ દાખલો આ સૂત્ર પ્રમાણે સહેલાઈથી ગણી શકશો. હવે જુઓ, આ પહેલા દાખલામાં આપણી પાસે બંને ટકાવાર પ્રમાણ આપેલા છે. તો આપણે આને એકને x% કહી દઈએ. ધારો કે આને શું કહીએ? y%. આ દળને આપણે m1 કહીએ, આને શું કહીએ? m2. તો ભાઈ લિથિયમ પરમાણુ દળ શું થાય? એ થશે સૂત્ર m1 x% + m2 y% છેદમાં x + y. ક્લિયર? અને તમે આ સૂત્ર સિવાય પણ ડાયરેક્ટ m1 ની કિંમત મૂકીશું આપણે 6.01512 u. x% એટલે 7.5 વત્તા 7.01600 u બરાબર m2, અને y ના બદલે 92.5 અને છેદમાં શું આવશે? 100 આવશે. અને આ જવાબ આપણે કેલ્ક્યુલેટરથી ગણવાનો છે, જે લગભગ તમારો 6.941 એટોમિક માસ યુનિટ આવશે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ બીજા ભાગમાં, જ્યાં આપણને બોરોનના બે સમસ્થાનિક આપેલા છે, 5b10 અને 5b11. આ બંનેના તમને દળ આપેલા છે, જેને આપણે અનુક્રમે m1 અને બીજાને શું કહીશું? m2. હવે જો તેમના પ્રમાણ આપણને આપેલા નથી, તો ધારો કે પહેલા સમસ્થાનિકનું પ્રમાણ x% છે, તો બીજાનું શું થાય? આપણને ખબર છે કે x + y = 100%. બરાબર? તો આપણે બીજાનું ધારી લઈએ y, જે y શું હશે? 100 - x%. ક્લિયર? તો આ બંને પ્રમાણ આપણે ધારી લીધા. હવે આપણું સૂત્ર બનાવીએ. તો સૂત્ર શું બનશે? તો ભાઈ m of b, બોરોન પરમાણુ દળ બરાબર m1 x% + m2 100 - x%. છેદમાં આપણે લખી નાખીએ 100. ચલો, બોરોન પરમાણુ દળ કેટલું આપ્યું છે આપણી પાસે? 10.811 u. m1 છે આપણી પાસે 10.01294 અને અહીંયા આપણે x લખીશું, વત્તા m2 છે આપણી પાસે 11.00931 બરાબર, અને અહીંયા લખીશું 100 - x છેદમાં આપણે લખવાના છે 100. હવે જો આ આખા પદનું તમારે સાદુરૂપ આપવાનું છે કેલ્ક્યુલેટરથી, અને તમારે x ની કિંમત શોધવાની છે.
જે તમારી પાસે આવશે લગભગ 19.90%. આ જે 19.90% પ્રમાણ તમને મળે છે એ પ્રમાણ કોનું મળે છે? તો ભાઈ 5B10 નું મળે છે. 5B10 નું પ્રમાણ તમારી પાસે કેટલું આવ્યું? તો એ આવશે તમારી પાસે 19.90%. હવે y બરાબર 100 માઇનસ x%, એટલે એ આવશે તમારી પાસે 100 માઇનસ 19.90 એટલે 80.10%. ક્લિયર? પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 13.2. આ દાખલામાં આપણી પાસે નિયોનના 3 સમસ્થાનિકોના ટકાવાર પ્રમાણ આપેલા છે, જે અનુક્રમે 90.51%, 0.27% અને 9.22% છે. તેમના દળો આપેલા છે 19.99 એટોમિક માસ યુનિટ, 20.99 એટોમિક માસ યુનિટ અને 21.99 એટોમિક માસ યુનિટ. આપણે નિયોન પરમાણુનું કુલ દળ શોધવાનું છે. તો જુઓ, જેમ આપણે અહીંયા સૂત્ર બનાવ્યું હતું, m બરાબર m1 x% વત્તા m2 y% અપોન x વત્તા y, જ્યારે આપણી પાસે 2 સમસ્થાનિકો હોય. હવે આપણી પાસે અહીંયા 3 સમસ્થાનિકો છે, તો તમે વિચારી શકો છો સૂત્ર કેવું બનાવી શકાય? સૂત્ર આપણે આવું બનાવી શકીએ, m બરાબર m1 x%, m2 y% અને m3 z% છેદમાં x વત્તા y વત્તા z, જેનો સરળ કેટલો થશે? 100 થશે. બરાબર. હવે જોઈએ કે આ m દળ કોના માટે હશે? તો આ m દળ હશે આપણું નિયોન માટે. કોના માટે હશે? નિયોન માટે. m1 એટલે પહેલા સમસ્થાનિકનું દળ, જે છે 19.99 u અને x% એટલે કે 90.51 લખવાના. પછી m2 20.99 અને y% એટલે કે 0.27 વત્તા m3 21.99 અને z% મતલબ કે 9.22 લખીશું. છેદમાં બધા ટકાવાર પ્રમાણનો સરવાળો, જે શું થશે? 100 થશે. હવે મિત્રો આખા પદનું તમારે સાદરૂપ આપવાનું છે કેલ્ક્યુલેટરથી, જે તમારી પાસે આવશે લગભગ 20.18 u. ઓકે, તો સહેલાઈથી આપણે આ દાખલો પણ ગણી શકીએ. પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની શરૂઆત કરતા પહેલા કેટલાક સૂત્રો ઉપર ધ્યાન આપીએ કે દળ ક્ષતિ કોને કહેવાય? દળ ક્ષતિ એટલે કે ન્યુક્લિયસના મુક્ત અવસ્થામાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો કુલ સરવાળો તે ન્યુક્લિયસના દળ કરતા વધારે હોય છે. આ દળના તફાવતને આપણે દળ ક્ષતિ કહીએ છીએ, જેને ડેલ્ટા m વડે દર્શાવાય છે. સૂત્ર છે ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. Z એ પ્રોટોનની સંખ્યા સૂચવે છે, N ન્યુટ્રોનની સંખ્યા સૂચવે છે, કેપિટલ M શું છે? આખા ન્યુક્લિયસનું દળ. MP પ્રોટોન દળ છે અને Mn ન્યુટ્રોનનું દળ. હવે આ જે ડેલ્ટા m છે એને c² સાથે ગુણી કાઢીએ તો આઈન્સ્ટાઈનના સૂત્ર પ્રમાણે EB બરાબર ડેલ્ટા mc², જે પદ આપણને બંધન ઉર્જા સૂચવે છે, એટલે કે ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા માટેની ઉર્જા. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોને કહેવાય? તો ન્યુક્લિયસની બંધન ઉર્જાને ન્યુક્લિયોન સંખ્યા a વડે ભાગવામાં આવે તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળે છે. તો આ કોન્સેપ્ટ આધારિત આપણા નેક્સ્ટ દાખલાઓ છે. એમાં શરૂઆત કરીએ સ્વાધ્યાયના ત્રીજા દાખલાથી. હવે નાઇટ્રોજન ન્યુક્લિયસ માટે કે જે 7 નાઇટ્રોજન 14 આપેલ છે, એની બંધન ઉર્જા MEV માં શોધો. તો બંધન ઉર્જા માટે આપણે આ 2 સ્ટેપ કરવા પડશે. ક્લિયર? તો પહેલા તમને શું આપેલ છે? 7 નાઇટ્રોજન 14. આ 7 નાઇટ્રોજન 14 માં તમે નક્કી કરી લો Z કેટલા છે? 7 છે. N કેટલા છે? A માઇનસ Z. A એટલે 14, Z 7. તો ભાઈ 14 માઇનસ 7 કરો, તમને મળશે 7. પહેલું કામ તમારે શું કરવાનું છે? બંધન ઉર્જા શોધવા માટે. બંધન ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે EB ડેલ્ટા m c². બરાબર. તો પહેલા આપણે શોધીશું દળ ક્ષતિ. તો દળ ક્ષતિનું સૂત્ર છે ડેલ્ટા m ZMP NMN માઇનસ કેપિટલ M. Z ની આપણી પાસે કે વેલ્યુ કેટલી છે? તો 7. MP અહીંયા તમને આપેલા છે 1.007825 વત્તા N. N ની કિંમત છે આપણી પાસે 7 અને Mn એટલે કે ન્યુટ્રોન દળ 1.00866 માઇનસ કેપિટલ M
એટલે કે ન્યુટ્રોન દળ જે છે 14.00307 બરાબર, બ્રેકેટ કમ્પ્લીટ. અને આખો જવાબ તમારો આવશે એટોમિક માસ યુનિટમાં. જેનું તમે કેલ્ક્યુલેશન કરશો તો 0.1123.6 U જેટલો આવશે. આ થયું ડેલ્ટા એમ. હવે જોઈએ બંધન ઉર્જા. તો બંધન ઉર્જા શું કહેવાય? ઈબી, ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે આપણી પાસે છે 0.11236 અને આ છે યુ બરાબર, અને અહીંયા આપણી પાસે સી સ્ક્વેર છે. હવે યુ ને મારે ઉર્જાના સ્વરૂપમાં ફેરવવું હોય તો એક યુ ને સમતુલ્ય ઉર્જા કેટલી છે? 931.5 MeV/c². તો 0.11236 931.5 MeV/c² બરાબર. અહીંયા સી સ્ક્વેર હતા જ, એ કેન્સલ થઈ જશે. અને હવે આ બંને પદનો તમે જ્યારે ગુણાકાર કરશો તો તમને એ જવાબ લગભગ મળશે 104.7 MeV. ઓકે, પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ સ્વાધ્યાયનો 13.4મો પ્રશ્ન, જેમાં આપણી પાસે બે ન્યુક્લિયસ છે, 26Fe56 અને 83Bi209. આ બંનેની આપણે બંધન ઉર્જા શોધવી છે. તો વારાફરતી શોધીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે 26Fe56 માટે બરાબર, આના માટે ગણતરી કરીએ. તો બેટા Z કેટલા છે જરા જુઓ તો. Z 26 છે એટલે કે એટોમિક નંબર, એટોમિક માસ એટલે કે એ આપણી પાસે છે 56. આપણે શું જોઈએ? N, જેને કહેવાય A માઇનસ Z. એટલે 56 માઇનસ 26 કરશો તો તમને મળશે 30. ક્લિયર? હવે પ્રોટોન અને ન્યુટ્રોન દળ તો આપણી પાસે ઓલરેડી આપેલા જ છે. આ રહ્યું ન્યુટ્રોન દળ અને આ છે પ્રોટોન દળ બરાબર. શોધવાનું શું છે? બંધન ઉર્જા. તો બંધન ઉર્જા માટે પહેલા શું કરીએ? દળ ક્ષતિ. તો દળ ક્ષતિનું સૂત્ર છે ડેલ્ટા એમ. તૈયાર કરો. ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. ક્લિયર? ચલો Z કેટલા? તો ભાઈ Z છે આપણી પાસે 26, MP ભાઈ MP છે 1.00 1.00 7825 પ્લસ N છે 30, MN કેટલા? તો આ રહ્યા MN એટલે 1.00 8665 માઇનસ કેપિટલ M. કેપિટલ M એટલે 26Fe56 નું દળ જે આ રહ્યું 55.934939. ચલો આ બધાનો જવાબ આપી દો. કેલ્ક્યુલેટર થી જ કરવાનું છે. તો શું થશે? 0.528461 U એટોમિક માસ યુનિટમાં. હવે આ દળને સમતુલ્ય ઉર્જા શોધવાની છે MeV માં. તો આઈન્સ્ટાઈનનું સૂત્ર ખબર જ છે ભાઈ, બંધન ઉર્જા EB એટલે શું થાય? ડેલ્ટા એમ ઇન્ટુ સી સ્ક્વેર. હવે ડેલ્ટા એમ એ યુ એકમમાં છે, એટોમિક માસ યુનિટમાં છે, તો લખી કાઢીએ 0.528461 યુ ઓકે ઇન્ટુ સી સ્ક્વેર. હવે આ જે એક યુ છે ને, એ એક યુ ને સમતુલ્ય ઉર્જા કેટલી થશે? તો બેટા એક યુ ને સમતુલ્ય ઉર્જા થાય 931.5 MeV/c². તો જોજો અહીંયા 0.528461 ગુણ્યા 931.5 MeV/c². અહીંયા c² કેન્સલ. હવે આ જે બંને પદ છે એનો ગુણાકાર કરીએ. જો બંને પદોનો તમે ગુણાકાર કરો તો લગભગ તમને 492.26 MeV જેટલી જવાબ મળશે, જે ઉર્જા હશે. પ્લીઝ નોટ ડાઉન. વિદ્યાર્થી મિત્રો 83Bi209 માટે તમારે બંધન ઉર્જાની ગણતરી જાતે જ કરવાની છે અને જવાબ તમારો કોમેન્ટમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો 13.5મો દાખલો, જે ખૂબ જ અગત્યનો છે. અહીં આપણી પાસે એક સિક્કો આપેલું છે જેનું દળ છે 3 ગ્રામ. બધા ન્યુટ્રોન પ્રોટોનને એકબીજાથી અલગ કરવા જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. તો જો આપણે શું કરવાનું છે? અહીં એક પરમાણુની ન્યુક્લિયર ઉર્જા બંધન ઉર્જા સ્વરૂપે આપણે શોધી શકીએ છીએ. EB બરાબર ડેલ્ટા એમ ઇન્ટુ c², જે પરમાણુ માટે છે. આપણે 3 ગ્રામ કોપરમાં જે પરમાણુ આવેલા છે, પરમાણુની કુલ સંખ્યા શોધીશું અને એ સંખ્યાનો ગુણાકાર બંધન ઉર્જા, એક પરમાણુની બંધન ઉર્જા સાથે. વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ સ્વાધ્યાયનો 13.5મો પ્રશ્ન. પ્રશ્ન આ પ્રમાણે છે. એક
આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે. બધા ન્યુટ્રોન પ્રોટોનને એકબીજાથી અલગ કરવા જરૂરી ન્યુક્લિયર ઉર્જાની ગણતરી કરો. સિક્કો 29 કોપર 63 નો બનેલો છે, જેનું પરમાણુ દળ 62.960 યુ છે. તો જુઓ, સૌપ્રથમ આપણે શું કરીશું, આપણે 3 ગ્રામ કોપરના સિક્કામાં રહેલા પરમાણુની સંખ્યા શોધી કાઢીશું. ઓકે, હવે એક પરમાણુમાં પ્રોટોન ન્યુટ્રોનને અલગ કરવાની બંધન ઉર્જા શોધતા આપણને આવડે છે. Eb બરાબર ડેલ્ટા m ઇન્ટુ c². પછી 2 નો ગુણાકાર કરીશું એટલે આપણો જવાબ આવી જશે. તો સૌપ્રથમ શું કરવાનું છે, તો સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ભાઈ 29 કોપર 63 ના 63 ગ્રામમાં એવોગેડ્રો આંક જેટલા પરમાણુ હોય 6.023 10⁻23 પરમાણુ. આ આપણને ખ્યાલ છે. તો ભાઈ 3 ગ્રામમાં કેટલા પરમાણુ આ શોધવાના છે. ઓકે, ચલો n ને સૂત્રનો કરતા બનાવો. 3 ગુણ્યા 6.023 10⁻23 અને છેદમાં આવશે 63. હવે કેલ્ક્યુલેટરનો અસરકારક ઉપયોગ કરવાનો છે. કેલ્ક્યુલેટર થી ગણો 0.2868 10⁻23 પરમાણુ બરાબર. આ તમારો જવાબ આવી જશે. હવે જો એક પરમાણુ માટે આપણે ગણતરી કરીએ. પેલા શોધીશું દળ ક્ષતિ. તો એનું સૂત્ર છે ડેલ્ટા m ZMP NMN માઇનસ કેપિટલ. ક્લિયર? Z કેટલા? તો Z છે આપણી પાસે 29. તો લખીએ 29. પ્રોટોન દળ ક્યાંથી આવશે? તો એ તમને પરીક્ષામાં આપેલું હશે, પેપરમાં પણ આપેલું હશે. 1.007825 1.007825 વત્તા ન્યુટ્રોન સંખ્યા. ન્યુટ્રોન સંખ્યા તમારી પાસે છે 63. એમાંથી એટલે કે ન્યુક્લિયોની સંખ્યા 63 માંથી 29 બાદ કરવાના બરાબર. તો તમે જ્યારે 63 માંથી 29 બાદ કરો એટલે તમારી પાસે આવશે 34. તો અહીંયા આવશે 34 mn. mn છે તમારી પાસે 1.00866 માઇનસ આખા ન્યુક્લિયસ નું દળ એટલે પરમાણુ દળ કેટલું છે તમારી પાસે 62.960. ક્લિયર? ચલો દળ ક્ષતિ શોધી કાઢીએ. શું મળશે આપણે દળ ક્ષતિ? તો આ દળ ક્ષતિ બેટા આપણને મળશે 0.591935 યુ. આ ગણતરી આપણે કેલ્ક્યુલેટર થી લાવવાની છે બરાબર. હવે જો દળ ક્ષતિ મળી ગઈ. હવે વાત કરીએ બંધન ઉર્જા. એક પરમાણુની, એક પરમાણુ માટે વાત થઈ રહી છે. તો Eb બરાબર ડેલ્ટા m ઇન્ટુ c². ડેલ્ટા m કેટલા છે? 0.591935 યુ ઇન્ટુ c². આ યુ છે, એના બદલે શું લખીશું? તો એના બદલે તમને ખબર છે કે એક યુનિટ સમતુલ્ય ઉર્જા 931.5 MeV બાય c² થશે. આ c² ઉડી ગયા. હવે આ બંને પદનો ગુણાકાર કરવાનો છે આપણે કેલ્ક્યુલેટર થી બરાબર. તો લગભગ 551.3874 MeV મળશે. હવે આપણે શોધવું છે કુલ બંધન ઉર્જા. તો કુલ બંધન ઉર્જા માટે શું કરવાનું? તો ભાઈ આ બંને ઉર્જા અને ન્યુક્લિયસ ની સંખ્યા એટલે કે પરમાણુ સંખ્યાનો ગુણાકાર. તો n છે આપણી પાસે 0.2868 ગુણ્યા 551.3874. તમારો 1.58 2 10⁻22 MeV બરાબર. પ્લીઝ નોટ ડાઉન.